હળવદના ધારાસભ્યને જનતાએ ફોન કરીને ઉધડા લીધા છે। ધારાસભ્યને ફોન પર તતલાવ્યા હોવાની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। ધારાસભ્ય અંતમાં જવાબ પણ ન આપી શક્યા હોવાની વાત એ સામે આવી રહી છે। આપણે જે રસ્તા, પુલ, ગટર આની તમે કોઈ ચર્ચા જ ન કરતા। એક મિનિટ, સરકારો પુષ્કળ કામો કેનાલ થી લઈ રોડો થી લઈ અને પુષ્કળ કામો કરે ભાઈ। 25 વર્ષથી એક પ્રશ્ન જે છે ટીકર રોડ ઉપર જો ઓલું ફાટક છે જે 24 કલાકમાંથી 18 કલાક બંધ રહે ના તો એ પછી ચર્ચાનો કઈ મતલબ નથી। કામો ન થતા એમ કેવું થાય સાહેબ, એક મિનિટ હું તમને મારો પરિચય આપું। અત્યારે કામો નથી થયા। શું કામ થયા? 2 વર્ષમાં શું થયા? શું કામો નથી થયા? કેટલા રોડો તમે આવ્યા? લોટ નહીં કામ કિયા હજી અરે તમે યાર 1300 કરોડ રૂપિયાના બધા થઈને વિધાનસભાના કામો છે નથી બેની એક ઝાટકે થઈ જાય બધું કામ। સાહેબ 2.5 વર્ષ થયા તમે હો ને એમ નહીં 2.5 વર્ષમાં એટલે તમારે 2.5 વર્ષમાં ગામે ગામની બધી વ્યવસ્થા થઈ જાય। વિદેશ માહિતી વાત કરું ને રેકોર્ડિંગ કરીને બધું કરવું હોય એનો કોઈ મતલબ નથી ભાઈ। ના ના નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર મોરબી જિલ્લામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા બાદ વધુ એક ધારાસભ્યને જનતાએ ટેલિફોનિક ફોન કરી અને ઉધડા લીધા હોવાના સમાચાર। હળવદના ધારાસભ્યને જનતાએ ફોન કરીને ઉધડા લીધા છે। વિકાસના કામોની વાત કરવા કહ્યું, સંસ્કાર અને દારૂની વાતો કરવાનું રહેવા દો। ટીકર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા મતદારની રજૂઆત છે। ધારાસભ્ય પ્રકાશ વરબોરને સીધા જ ફોન કરીને મતદારે ખખડાવ્યા છે। 15 થી વધુ ગામોને મુશ્કેલી પડતા હોવાનું મતદારનું નિવેદન સામે પ્રકાશ વરમોરાએ કહ્યું કે કરોડો રૂપિયાના કામો લાવ્યા છીએ। જો કે બીજી તરફ આનંદ દલસાણિયા નામના ઘનશ્યામગઢના મતદારે એ ધારાસભ્યને ફોન પર તતલાવ્યા હોવાની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। ધારાસભ્ય પ્રકાશ વરમોર અને મતદાર વચ્ચેની વાતચીતમાં ધારાસભ્ય અંતમાં જવાબ પણ ન આપી શક્યા હોવાની વાત એ સામે આવી રહી છે। ઓડિયો ક્લિપની અંદર પણ એ સંભળાઈ રહ્યું છે કે અંતમાં ધારાસભ્ય એ મતદારનો જવાબ આપતા એ ભાગી રહ્યા છે। જો કે 2 દિવસ પહેલા ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પોતાના વિસ્તારની અંદર થયેલા કેટલાક મંજૂર કામો, કેટલાક કામો જે થઈ ચૂક્યા છે તેને લઈને સોશિયલ મીડિયાની અંદર એક 10 મિનિટનો વિડીયો અપલોડ કર્યો હતો। આ 10 મિનિટના વિડીયો અપલોડ થતાની સાથે જ મતદારે સીધો જ ધારાસભ્ય પ્રકાશ વરમોરાને ફોન કર્યો અને ફોન કરતાની સાથે જ તેમના વિસ્તારના કેટલા કામો થયા છે, કેટલા કામો નથી થયા અને કયા કામો કરવાના છે તેને લઈને મતદારે સીધો જ ધારાસભ્યને ફોન કરીને તતલાવ્યા। જ્યારે ધારાસભ્યને ફોન કરીને તતલાવ્યા ત્યારે ધારાસભ્યએ કહ્યું કે અમે 2.5 વર્ષમાં આટલા કામ કર્યા છે। સામે પક્ષે મતદારે બતાવી દીધું કે છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં તમારી જ સત્તા છે અને તમે એમ કહો છો કે 2.5 વર્ષમાં આટલા કામ કર્યા છે તો અમારા આ કામો તો ક્યારના બાકી છે અને કેટલી વખત તમારી પાસે રજૂઆત આવી તેમ છતાંય તમે કામ ન કર્યા હોવાની વાત એ કરી રહ્યા હતા। સાંભળો એ વાયરલ ઓડિયો ક્લિપની અંદર મતદાર અને ધારાસભ્ય પ્રકાશ વરમોર વચ્ચે શું વાતચીત થઈ અને કેવા ધારાસભ્ય જવાબ આપતા ભાગ્યા એ। સર નમસ્તે। નમસ્તે, વરમોરા સાહેબ બોલે? હાજી। સર તમે જે વિડીયો મોકલો કાલે કયો? તમારું જે ગાડીમાં હતા ને તમે જે વિડીયો મોકલો હે હાજી। વાત કરી જે સંસ્કાર ને છોકરા દારૂ પીતા થઈ ગયા હે, હા, તો એ લોકોના પર્સનલી વિચાર જે હોય તે આપણે તો કાર્યકર્તા ભાજપના, તો આપણે જે રસ્તા, પુલ, ગટર આની તમે કોઈ ચર્ચા જ ન કરતા। અત્યારે જે પુલ રસ્તાના કેટલા બધા કામો થાય છે, કેટલી જાહેરાતો ને બધું કેટલું બધું થાય છે સાહેબ। કઈ જગ્યાએ મને કહો તમે ટીકર, તમે મારી વાત સાંભળો, ટીકર રોડમાં 72 કરોડનો રોડ થાય છે ભાઈ। 72 કરોડના ખર્ચે કુડા ટીકરનો રોડ અત્યારે ફાઇનલ સ્ટેજમાં 72 કરોડનો એ રોડ થાય છે। બ્રિજ ક્યારેય નથી બન્યા આઝાદી પછીના, પોઈન્ટનો બ્રિજ, દિગરિયાનો બ્રિજ, ટીકરનો બ્રિજ, સાહેબ આઝાદી પછી જે કામ થયા સરોવરના હું શું કહું છું, એક મિનિટ, સરકારો પુષ્કળ કામો કેનાલ થી લઈ રોડો થી લઈ અને પુષ્કળ કામો કરે ભાઈ। 25 વર્ષથી એક પ્રશ્ન જે છે ટીકર રોડ ઉપર જો ઓલું ફાટક છે જે 24 કલાકમાંથી 18 કલાક બંધ રહે, પત્રકારો જે અહીંયાના 25 ગામના લોકો
તો એમ નહીં, ઈ ફાટક નું રહ્યું એ અત્યારે 65 કરોડ નું આજે મંજૂર કર્યું. એનું ટેન્ડરિંગ થાય છે, 2 મહિના 3 મહિનામાં એનું ખાતમુહૂર્ત આવશે. તો અહીંયાથી ઓવરબ્રિજ બની જશે. બીજો એક વેગડો આવતી રસ્તો કટાયો. ભાઈ કામો કરોડો રૂપિયાના લાવ્યા છે ને કરોડો રૂપિયાના હજી લાવવાના. એ તો બીજું કામ સારું થાય ને, સારું થાય ને કામો, તો એ સરકારનું કામને બિરદાવવું પડે. મોદી સાહેબ આવ્યા ને ના તો એ પછી ચર્ચાનો કઈ મતલબ નથી. કામો નથી થતા એમ કેવું થાય. એક મિનિટ હું તમને મારો પરિચય આપું. મારું ગામ ઘનશ્યામગઢ અને જયંતિભાઈ એરે હું સચિવાલય ગાંધીનગરમાં હતો. એટલે હલો હાજી, આનંદ દલસાણી અમારું નામ એ. હા, જયંતિ કવડિયા સાહેબ જયારે મિનિસ્ટર હતા ત્યારે હું એના ભેગો સચિવાલયમાં કામ કરતો હતો. એટલે શું કામ થાય એ વાત ને આજે અત્યારે કામો નથી થયા. શું કામ થયા 2 વર્ષમાં? શું કામો નથી થયા? કેટલા રોડો આવ્યા? કામ કિયા હજી. અરે તમે યાર 1300 કરોડ રૂપિયાના બધા થઈને વિધાનસભાના કામો છે. હા, તે પછી કેટલા ગટર યોજના બની જરૂર છે. ખાસ મોટું ગામ ને આગામી તાલુકો બનવાનો હોય. કેટલા વર્ષથી નથી બની? એક ઝાટકે થઈ જાય બધું કામ. સાહેબ 2.5 વર્ષ થયા તમે હો ને. એમ નહીં, 2.5 વર્ષમાં એટલે તમારે 2.5 વર્ષમાં ગામે ગામની બધી વ્યવસ્થા થઈ જાય. બીજેપી સરકાર સાહેબ 30 વર્ષથી હોય સાહેબ. બીજેપી સરકાર 30 વર્ષથી હે ને. ના એ કઈ પ્રેસિડેન્ટ માઇન્ડ થી વાત કરું ને રેકોર્ડિંગ કરીને બધું કરવું હોય એનો કોઈ મતલબ નથી ભાઈ. ના તો આથી ઓડિયો ક્લિપ એ ધાંગધ્રા અને હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરની. આમ તો ધારાસભ્ય પ્રકાશ વરમોર એ પહેલી વખત કદાચ આ રીતે નાગરિકના સવાલોથી ભાગ્યા હોય એવું લાગ્યું, કેમ કે ભૂતકાળની અંદર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આ પ્રકારે સવાલો થઈ રહ્યા હતા. અને સવાલો ત્યારે થઈ રહ્યા હતા કે જ્યારે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની વચ્ચે મોરે મોરાની લડાઈ ચાલતી હતી એ વખતે. જો કે હવે એ લડાઈ બાદ ધારાસભ્ય પ્રકાશ વરમોરને પણ ફોન આવવાની શરૂઆત થઈ છે. જનતાએ તેમને સીધા ફોન કરી રહ્યા છે અને ફોન કરીને એવું કહી રહ્યા છે કે તમે આ વિસ્તારના કેટલા કામો કર્યા, શું કર્યું, એના તમે હિસાબ કિતાબની વાત તમે જે કરી રહ્યા હતા એ હિસાબ કિતાબની વચ્ચે છેલ્લા આટલા વર્ષોથી અમારા વિસ્તારની અંદર ઓવરબ્રિજ નથી. જે રેલવે ફાટક આવેલું છે, ફાટક 24 કલાકમાંથી 18 કલાક બંધ રહે છે અને તમે એમ કહો છો કે અમે અહીંયા આટલા કામો કર્યા છે, તો આ કામ ક્યારે થશે અને ક્યારે કરવાના છો, તેને લઈને એક જાગૃત નાગરિકને ફોન કર્યો હતો ને ફોનનું રેકોર્ડિંગ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. તમારું શું માનવું છે આખી આ ઘટના મામલે અને વાયરલ ઓડિયો ક્લિપને લઈ કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.